શારદીય નવરાત્રિમાં એક તરફ માં જગદંબાની આરાધના કરવામાં આવે છે, ત્યારે માં જગદંબાનું સ્વરૂપ એવી દીકરીને ભાયલી વિસ્તારમાં નરાધમોએ પોતાની હવસનો શિકાર બનાવી હતી, જેને લઈને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેઓને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં રાખીને શહેરના મામલતદાર કચેરી ખાતે ઓળખ પરેડ માટે લાવવામાં આવ્યા હતા। વડોદરા શહેર ભાયલી વિસ્તારમાં નવરાત્રીના બીજા દિવસે ગેંગરેપની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી હતી, ત્યારે વડોદરા શહેર પોલીસ, ગ્રામ્ય પોલીસ, એસઓજી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ કામે લાગ્યા હતા અને ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। સાથે જ શહેર પોલીસ તમામ આરોપીઓની ઓળખ પરેડ માટે મામલતદાર કચેરીએ લાવવામાં આવ્યા હતા। સાથે આરોપીઓની ઓળખ પરેડ કર્યા બાદ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા પોલીસ મથકે લઈ જવામાં આવશે, ત્યારે આજે મામલતદાર કચેરીએ પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો, જેમાં રાવપુરા પોલીસ બી ડિવિઝનનો સ્ટાફ સાથે પોલીસ કોન્સ્ટેબલ, એસઓજી, એલસીબી, તાલુકા બ્રાન્ચ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા હતા। ભાયલી વિસ્તારમાં બનેલી ઘટનામાં 3 આરોપીઓ અને 2 શંકાસ્પદ થઈને ટોટલ 5 આરોપીઓને આજે મામલતદાર કચેરીએ ખાતે લાવવામાં આવ્યા હતા। ઓળખ પરેડ બાદ તેઓને જિલ્લા પોલીસને સોંપવામાં આવશે। વધુમાં જિલ્લા ડીવાયએસપી BH ચાવડાએ જણાવ્યું કે ખાસ કરીને ગેંગરેપના આરોપી ઝડપાયા છે। ગઈકાલે આજે જિલ્લા પોલીસને સુપ્રત કરવામાં આવ્યા છે। કઈ રીતની કામગીરી કરવામાં આવી છે, ક્યાં લઈ જવામાં આવશે? હા, જે તાલુકામાં ગેંગરેપનો બનાવ બન્યો હતો એના આરોપીઓએ અમને સોંપવામાં આવેલ છે અને આરોપીઓની તપાસ દરમિયાન આજરોજ ઓળખ પરેડ માટે એમને મામલતદાર કચેરી સમક્ષ રજૂ કરવામાં આવે છે। કઈ રીતના બંદોબસ્ત ગોઠવવામાં આવે છે આરોપીઓને લઈ જતા સમયે? અહીંયા અત્યારે જે રાવપુરા પોલીસ સ્ટેશનનો વિસ્તાર લાગે છે, એટલે રાવપુરાના ડિવિઝનના ડીવાયએસપી તથા એમના અધિકારીઓ તથા કોન્સ્ટેબલોનો બંદોબસ્ત છે, તેમજ અહીંયા એલસીબી અને એસઓજી જે લોકલ બ્રાન્ચો છે તાલુકા, એ લોકોનો પણ બંદોબસ્ત ગોઠવવામાં. કુલ કેટલા આરોપીઓ એમને સુપ્રત કરેલા આપણને? એમના આરોપી તરીકે 3 ને 2 શકદાર થઈને 5 ઇસમો રજૂ કરેલા।